ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદમાં સંક્રમણ હદે વધ્યું છે કે હવે અમદાવાદમાં 60 કલાકનો કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. આખરે અમદાવાદમાં સંક્રમણ વધવા પાછળ કયા કારણો જવાબદાર છે, જણાવી રહ્યા છે અમારા સહયોગી વિશાલ કાલાણી. અમિતા, અમદાવાદમાં સતત સંક્રમણ વધી રહ્યું છે. તેના કારણો પર નજર કરીએ તો તહેવારોમાં બજારોમાં ભીડ અને હળવા મળવાની પદ્ધતિના કારણે સંક્રમણ અમદાવાદ શહેરમાં સતત વધી રહ્યું છે. પેટા ચૂંટણીની સભાઓમાં પણ ભીડ ઉમટી હતી. તેના કારણે પણ સંક્રમણ વધવાની શરૂઆત થઈ. શરૂ થયેલી બેવડી ઋતુ અને હવે ઠંડી પણ વધશે, જેના કારણે પણ કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ વધી ગઈ છે. અગાઉ કોરોનાના દર્દીને ત્યાં લાલ સ્ટીકર લગાડાતું હતું, હવે તે બંધ થઈ ગયું છે, જેના કારણે પણ લોકો બેદરકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. કોરોનાના દર્દી ઘરે હોય તો પણ સગા સંબંધી બહાર આવજા કરે છે. પહેલા આવું નહોતું થતું. આ પણ એક મોટી બેદરકારી છે અને તેના કારણે સંક્રમણ સતત વધી રહ્યું છે. જે ઘરમાં કોરોનાના કેસ હોય ત્યાં સેનેટાઈઝ કરવા આવતું હતું પહેલા કોર્પોરેશન, હવે તે નથી કરવામાં આવતું. કોર્પોરેશન હવે સેનેટાઈઝ કરવા ઘર નથી જતું. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પણ યોગ્ય રીતે પાલન નથી થયું. આ બેદરકારી પણ હવે ધીરે ધીરે અમદાવાદને ભારે પડી રહી છે. તો પ્રવાસન સ્થળ પર તહેવારોમાં ઉમટેલી મોટી ભીડ પણ એક સંક્રમણ વધવાનું કારણ છે. આવા અનેક કારણો એવા છે અમિતા, જેના કારણે અમદાવાદ શહેરમાં સંક્રમણ સતત વધ્યું છે.